સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। તો હુમલો કરવામાં આવ્યો હતો, જેને ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે। તો ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી તેવું નિવેદન સામે આવ્યું છે। નરેશ પટેલ વિદેશ છે, તેમણે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। તો નરેશ પટેલ રાજકોટ આવીને જયંતિ સરદારાને મળશે, તેઓની સાથે વાતચીત કરશે। નરેશભાઈની સંડોવણી આવી ઘટનામાં હોય જ ન શકે તેવા નિવેદનો સામે આવ્યા। બંને મિત્રોની અંગત બાબતમાં ઝઘડો થયો હતો। તો ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કંઈ લેવા દેવા નથી તેવું જણાવ્યું છે। ખોડલધામ અને સરદારધામ બંને સેવાકીય સંસ્થા છે, જેમાં નરેશ પટેલ રાજકોટ આવીને જયંતિ સરદારાને મળશે, તેઓ સાથે વાતચીત કરશે। તો રાજકોટના સરદારધામના ઉપપ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે। આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ। અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે। આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ। અને સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે, શું કહેશો? જી, નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે, પણ એ જયંતિભાઈનો અંગત મામલો છે। જ્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય, ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી। એ જયંતિભાઈનો અંગત મામલો છે। નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે। સરદારધામ અને ખોડલધામની વચ્ચે ઘૂસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આને કઈ રીતે જુઓ? જે અંકિતભાઈ, બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સરદાર બંને સમાજના મિત્રો છે, બંને ખોડલધામના સ્વયંસેવકો છે, બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે। જયંતિભાઈ છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે। તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે, સમાજના હિત, સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે। જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગોપાત એમને મળવાનું થયું, બંને વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની, તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય, એમનો વ્યક્તિગત કાંઈ બી હોય, એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી। આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ।